અયાન, શું થયું બેટા? ચિરાગે કહ્યું કે તને પૈસાની જરૂર છે. શું થયું છે? કંઈ નહીં, કંઈ નથી થયું મોટી બા. અને મને પૈસાની શું જરૂર હોય મોટી બા? કંઈ નથી થયું તો પછી ચિરાગે એવું કેમ કહ્યું મને? અયાન, મેં સાંભળ્યું તો કોઈની સાથે વાત કરતો હતો. તારે ઘર લેવા માટે પૈસા જોઈએ છે. અયાન, તારે ઘર લેવું છે તો બીજા પાસે શું કામ હાથ લાંબા કરવાના? અમે નથી તારા માટે. તું પરીનો ભાઈ બન્યો છે, તારો હક છે અમારી પાસેથી કંઈક માંગવું હોય. મોટી બા, એકચ્યુઅલી એમ છે ને કે મને ઘર મળી ગયું છે, બસ એના માટે જ રૂપિયા જોઈએ છે. જો અયાન, ઘર લેવું એ બહુ મોટી ઘટના છે અને ઉતાવળે આ નિર્ણય ના કરાય. તું એક ઘર જોઈને નક્કી ના કર. જો 2-3 ઘર જો તું, પછી નિર્ણય લે. આ મારી તને અંગત સલાહ છે. મોટી બા, આમ તો તમારી વાત એકદમ સાચી છે અને ત્યાં સુધી અમે વર્ષોથી જે ઘરમાં ભાડે રહીએ છીએ ત્યાં બરાબર પણ છીએ. મોટી બા, હવે મને સારું ઘર મળશે ને ત્યારે જ હું નક્કી કરીશ. પણ ભાડાના ઘરમાં રહેવું છે શું કામ? આ ઘર નથી. આ ઘર પણ તું તારું જ છે, તું અહીંયા રહી શકે. આયાન, મોટી બા, તમારી મારા પ્રત્યેની લાગણીને હું બરાબર સમજુ છું, પણ વાત એમ છે કે હું હવે અહીંયા આ ઘરમાં ક્યાર સુધી રહીશ? મારે ક્યારેક તો મારા વિશે અને મારી માના જીવન વિશે વિચારવું પડશે ને. તો પછી એક કામ કર આયાન, તારી મમ્મીને પણ અહીંયા લઈ આવ. મેં તો તને પહેલા પણ તારી મમ્મીને અહીંયા લાવવા માટે કહ્યું જ તું ને. હા, તો અહીંયા રહે. પછી તને જ્યારે જવું હોય ત્યારે તું જજે, જ્યારે તને ઘર મળી જાય ત્યારે. પણ હમણાં એકદમ ઘર લેવાની ઉતાવળ ના કરતું. ઠીક છે મોટી બા. પરી, આ શું કરે છે? મમ્મી, હું મારી દવાઓ લઉં છું. તું મને રોજ યાદ અપાવતી હોય છે ને, તો આજે તું યાદ અપાવ નહીં પહેલા જ મેં દવા લઈ લીધી. મને તો નવાઈ લાગે છે કે તું તારી જાતે દવા લઈ રહી છે. હા મમ્મી, મને અયાને સમજાવી કે દવા લેવી કેટલી જરૂરી છે. દવાના કારણે તો હું ઠીક થઈશ. અને મમ્મી, અયાન બહુ જ સારો છે. એણે મને જે પણ કહ્યું એ બધું મારા માટે કહ્યું. મમ્મી, તને તો ખબર છે ને, હું એકવાર જીત કરું છું પછી હું કોઈનું જ નથી સાંભળતી. પણ ખબર નહીં, મને અયાને સમજાવી એકવાર અને હું સમજી ગઈ. હું વિચારતી હતી કે આ છોકરો પૈસા માટે આ ઘરમાં આવ્યો છે, પણ આ છોકરો તો સારો છે. એણે પરીનો જીવ પણ બચાવ્યો અને એને સમજાવે પણ છે. પરી કોઈનું નહીં તો એનું તો માને છે. ચાલ, કંઈ નહીં તો સારું થયું મારા પરીના જીવનમાં. સરગમ, તું શું વિચારી રહી છે? એ જ કે રૂપ આપણા માટે કોઈ વરદાનથી ઓછી નથી. જો ને, આટલી બધી તકલીફો વેઠીને પણ એ આપણા માટે આટલું બધું કરવા તૈયાર થઈ ગઈ. એ તૈયાર તો થઈ ગઈ, એને ઘણું બધું કર્યું પણ ખરી, પણ હવે શું? હવે આપણે બસ રાહ જોવાની છે. 2-3 દિવસમાં ખબર પડી જશે કે રૂપના ઘરમાં બાળક રહ્યું છે કે નહીં. હું પણ ભગવાનને આ જ પ્રાર્થના કરું છું કે આપણું બાળક આવી રીતે જ આવે. પણ આ કોઈના માટે સહેલું નથી, ના આપણા માટે, ના રૂપ માટે, ના મોટીબા માટે, ના ઘર માટે. પણ આપણે બધાને એક કરીને રાખવા પડશે. આપણે બધાને સાથે રાખીશું. હું આમાં તારી સાથે જ છું અને હંમેશા રહીશ. પણ તે રૂપ વિશે શું વિચાર્યું છે? એના ભાગની લડત આપણે લડવાની છે. રૂપ સાથે અન્યાય થયો છે. કોઈ આપણી જમીન પચાવી પાડે તો આપણા હક માટે લડવું તો પડે જ ને. પછી ભલે એના માટે મહાભારત જ કેમ ના કરવી પડે. આ સમય જ એવો છે. એટલે જો રૂપ માટે આપણે મહાભારત પણ કરવી પડે ને, તો એના માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. રૂપે આપણા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે,
એના બદલામાં એને એના ભાગની જમીન પાછી અપાવવાની છે, જે હું કરીને જ રહીશ. પણ સરગમ, આ તારા કે મારા માટે સહેલું નથી. એક તરફ સરોગેસી, એક તરફ રૂપ, એક તરફ મોટી ભારી બીમારી, અને એક તરફ રૂપના ભાગની જમીનનો સંઘર્ષ. પણ આજ તો પરીક્ષા છે ને ધ્વનિત. પણ સરગમ, તો આ બધું મેનેજ કેવી રીતે કરીશ? મને તારી બહુ ચિંતા થાય છે. તો આ બધું કેવી રીતે કરીશ? હું આ બધામાં એકલી ક્યાં છું? તો છે ને મારી સાથે. આપણે બંને સાથે મળીને બધું ઠીક કરીશું. તો મારો સાથ આપીશ ને? હવે એક નહીં, અનેક લડાઈમાં હું તારો સાથ આપીશ. તો જ ખરા અર્થમાં હું તારો અર્ધાંગ થઈશ. सरगम दीदी, सरगम दीदी, सरगम दीदी ક્યાં છો? સરગમ દીદી દેખાતા કેમ નથી? ક્યાં જતા રહ્યા? સરગમ દીદી, સરગમ દીદી, સરગમ દીદી, સરગમ દીદી. કાકી, લો જમી લો. ના, હું આ કંઈ નહીં ખાઉં. અરે ઠીક છે, તમને શું ભાવે છે એ મને કહો, હું એ બનાવીને લાવું. તમને શું ભાવે છે? હું આ કંઈ ખાતી નથી. મને આ કંઈ ભાવતું નથી. પણ કંઈક તો ખાવું જ પડશે ને. તમે મને કહો તો ખરી, તમને શું ભાવે છે? આ ભાતથી મને નફરત છે. ને આ ડીશમાં તું ભાત લાવી છે. મારે આ નથી ખાવું. ઠીક છે, તમે ભાત ના ખાતા, પણ રોટલી શાક તો ખાઓ. કંઈક તો ખાવું જ પડશે ને. પછી તમારે દવા પણ તો લેવાની છે. અને તમને ખબર છે, આ શાક રૂપે બનાવ્યું છે. બહુ જ સરસ રસોઈ બનાવે છે. અને રૂપ તમને બહુ જ પ્રેમ કરે છે. ખરેખર આ મારી દીકરીએ બનાવ્યું છે. એને નાનપણથી જ રસોઈ બનાવવાનો બહુ શોખ હતો, અને એના બાપુએ તો એના માટે ઘરગથ્થા રમવાનો માટીનો સેટ પણ બનાવી આપ્યો હતો. હું રોટલા બનાવતી ને ત્યારે દોડીને વાસણનો સેટ લઈ આવતી અને રોટલા બનાવવા માંડતી. મને ખબર છે આ પણ એને સરસ જ બનાવ્યું હશે. હા, તમે ચાખો તો ખરી, બહુ જ સરસ બનાવ્યું છે. પછી તમારે દવા પણ તો લેવાની છે ને? હા, મારે દવા લેવાની છે, એટલે જ હું આ ખાઉં છું ને. મારી દીકરીએ બનાવ્યું છે ને. સરગમ દીદી કેટલા સારા છે. જે હું ના કરી શકી એ એમણે કરીને બતાવ્યું. અચ્છા, રૂપ નાની હતી ત્યારે એને બીજું શું શું ગમતું? એને સાડી પહેરવી બહુ ગમતી. એ નાની હતી ને ત્યારે એની બેનની ઓઢણી લઈને સાડી બનાવીને પહેરીને ફર્યા કરતી. અને જો કોઈ એને પૂછે કે તારે કેવો છોકરો જોઈએ છે, તો કહેતી મારે તો રાજકુમાર જોઈએ છે, જે લાંબી મોટી ગાડીમાં આવશે અને બેસાડીને મને બહાર ફરવા લઈ જશે. એ કહેતી મારે તો એવો છોકરો જોઈએ છે જે મને બહુ જ ખુશ રાખે. અને એ કહેતી કે હું ખેતરમાં કામ નહીં કરું, મારા ઘરે તો બહુ જ બધા નોકરો હશે. અને એના બાપુ પણ એની બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માંગતા હતા.